રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલ હજરત લાલ શાહ વલીના 4 દિવસીય ઉર્સનો પ્રારંભ થયો। ધોરાજી ખાતે હજરત લાલ શાહ વલીના શરીફનો પ્રારંભ થયો છે। ઉર્સ નિમિત્તે દરગાહ શરીફને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે। દરગાહ શરીફ ખાતે ખાદિમે દરગાહ દ્વારા ઉર્સ શરીફના 4 દિવસ સુધી મહેફિલે નાત અને અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। 4 દિવસ ચાલનાર આ ઉર્સમાં હિન્દુસ્તાન ભરમાંથી શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવી પહોંચશે। દરગાહ શરીફના પટાંગણમાં ફકીર લંગરની આજ કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને નાલબંધ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય લોકમેળાની અંદર લોકો વિવિધ પ્રકારની રાઇડમાં મનોરંજનની મજા માણી રહ્યા છે। હું મકબૂલભાઈ ગરાણા, આ યાસીનભાઈ નાલબંધ, મેરા આયોજક કમિટી અમે અમારા તરફથી આ ઉરુસ ઉજવીએ છીએ લગભગ ઓછામાં ઓછા 15 થી 20 વર્ષથી। આ લાલસા બાપુ ઉરુસ નામથી ઓળખાય છે અને આના અંદર હિન્દુ તથા મુસલમાન બોડી સંખ્યામાં શીશ ઝુકાવવા આવે છે ને આ લાલસા બાપુની કરામત એવી છે કે અહીંયા વેજીટેરિયન પ્રસાદ પીરસવામાં આવે છે ને હિન્દુ મુસ્લિમના લોકો પૂરા ગુજરાતના અંદરથી ઉમટી ને અહીંયા 4 દિવસ સુધી જે ઉરુસ છે 23 એપ્રિલ 24, 25 ને 26 ના દિવસે, મુસલમાનની તારીખ 13, 14, 15, 16 અને પૂરા ગુજરાતમાંથી અહીંયા આવે છે અને આ મેળાનું આયોજન અમે કરેલ છે। તેના અંદર અવનવી વેરાયટીઓના અંદર ચકડોર, બ્રેકડાન્સ, ટોળા, ઝૂલો, નાના બચ્ચા માટે રમકડાઓની આઈટમો, બહેનો માટે જ્વેલર્સની આઈટમો તથા તમામ જાતની અવનવી આઈટમો જે ગુજરાત ભરથી વેપારીઓ અહીંયા આવે છે ને પોતાનું રોજી રોટી કરે ને આ મેળો અમે સિર્ફ સારું દરગાહનું એક સારો મેળો ઉજવાય એના માટે આ મેળાનું આયોજન કરીએ છીએ। પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 મજૂરોને ગુંગળામણની અસર થઈ। સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 મજૂરોને ગુંગળામણની અસર થઈ। 108 એમ્બ્યુલન્સ અને ફાયર ટીમની મદદથી મજૂરોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। સારવાર દરમિયાન 3 મજૂરોના મોત નીપજ્યા। અન્ય 2 મજૂરો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 1 મજૂરને બચાવવા જતા 4 મજૂરો પણ ગુંગળામણનો ભોગ બન્યા। ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હનુમાન જયંતીની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી। જ્યારે રામ ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મતિથિ હોય ત્યારે ઉપલેટામાં અલગ અલગ બડા બજરંગ હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન, બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની ભીડ જામી હતી તેમજ કુંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા ધૂન દરેક મંદિરમાં ગુંજી ઉઠી હતી। ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત શ્રી કુંડલા હનુમાન તથા સતીમા ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા 15 વર્ષથી દરેક ઉત્સવો સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે। ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે લગભગ 4500 થી 5000 ભક્તો પ્રસાદ લેવા માટે આવે છે। ત્યારે ઉપલેટાના કૃષ્ણ ઓઇલ મિલ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અનેક મંદિરમાં હનુમાનજી જયંતિ નિમિત્તે લોકો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડ્યા હતા। કષ્ટભંજન દેવની જય, હનુમાનજી મહારાજની જય। બધા દેવો અને બધા ભગવાન એમના સરસ ઉત્સવો ઉજવાતા હોય। આજે હનુમાન જયંતિ ને બહુ મોટો પર્વ, હનુમાનજી મહારાજના ભક્તો બધાએ આજે ખૂબ આનંદ ઉલ્લાસથી હનુમાન જયંતિની ઉજવણી કરતા હોય છે। જેમાં ઉપલેટા ગામમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજિત 300 વર્ષ પૂરાનું કુંડલા હનુમાનજી મંદિર, એનો જીર્ણોદ્ધાર થયો, સરસ મંદિર છે। ત્યાં આજે હનુમાન જયંતિ નિમિત્તે 5000 માણસનું જમણવાર સાંજે 6 થી રાતના 12 વાગ્યા સુધી ચાલે। બધા જ ભક્તો ભાવથી પ્રેમથી એમાં પ્રસાદ લે। ઉપલેટા ગામની ફરતા સર્વે હનુમાનજી મહારાજના જ્યાં જ્યાં મોટા મંદિરો છે ત્યાં યજ્ઞો છે ને બધાને જમણવાર રાખ્યું છે, બપોરે રાખ્યું છે, કોઈ સાંજે રાખ્યું છે। આ બધું હનુમાન જયંતિ નિમિત્તે
ભગવાનની કૃપાથી બધા જ ભક્તો હનુમાનજી મહારાજનો લાભ લઈ રહ્યા છે અને લેતા રહે એવી ભગવાનના ચરણોમાં, હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બનાસકાંઠાના થરાદ માર્કેટ યાર્ડમાં આગની ઘટના બની. બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની. માર્કેટ યાર્ડમાં આવેલ બારદાનના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની. ગોડાઉનમાં આગ લાગતા બારદાન સહિત આજુબાજુમાં પડેલ રાયડાને મોટું નુકસાન થવા પામ્યું છે. ઘટનાની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભાભરમાં વાવ રોડ પર આવેલ આર્ય સમાજની વાડીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો આર્ય સમાજના હોલ ખાતે આવી પહોંચી જય ભવાનીના નારા બોલી વિરોધ દર્શાવ્યો હતો. બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ભાભરમાં ભાજપના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. તે દરમિયાન કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના અને ભાભરના દરબાર સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ચાલુ કાર્યક્રમમાં જય ભવાનીના નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા હોબાળો થયો હતો. આ હોબાળા દરમિયાન ભાભર સહિત અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે આવીને 20 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી. દરેક ક્ષત્રિય સમાજના યુવાનોને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. ભાભર ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોએ રૂપાલા સામે લાલઘૂમ થઈને જણાવ્યું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરીશું અને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીશું એવું મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું. આજે અમારા ભાભર જાગીરદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મિટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો. અમારી બહેન દીકરી વિશે ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી. તેથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરીશું. આજે રેખાબેન ચૌધરી ભાભર શહેરની અંદર મિટિંગ કરી તેમના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું. રૂપાલા સાહેબે જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી તેના બદલે અમે આજ ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી એમનો વિરોધ કરી બાયકોટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાભર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે એના માટે અમે સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે કેવું વર્તન કર્યું? પોલીસે નવા જે આઈપીએસ અધિકારી શ્રી આવ્યા હોય અમને દબાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે અને અમારા સમાજ વિરુદ્ધમાં ખૂબ ટિપ્પણી કરી અને ખૂબ ખરાબ શબ્દો બોલી અમને ઘણા દબાવવાના પ્રયત્નો કર્યા છે. આ વિશે તમે કોઈ એમની સામે કાર્યવાહી કરશો કે કોઈ રજૂઆત કરશો? હા, અમે અમારા સંકલન સમિતિ સાથે મળીને વિચારણા કરી એમના વિરુદ્ધમાં અમે એફઆઈઆર દાખલ કરાવડાવશું. શું નામ આપનું? આપનું મારું નામ રાઠોડ મહેશસિંહ ચનુભા. શું કહેશો? મારું નામ રોહિતસિંહ તખુબા રાઠોડ, રાજપૂત કરણી સેના, બનાસકાંઠા જિલ્લો. આજે રોજ રેખાબેન ચૌધરીનો જે ભાભર કાર્યક્રમ હતો, જે કાર્યક્રમનો ભાઈઓ ભાભર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા, એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો અને હું મારા ઘરે હતો, ઘરેથી મને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી નાખી. એવા અમે 4-5 ભાઈઓને નજરકેદ કર્યા. અમારા નજરકેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો, ઓમ છો. આ અમારા એક સમાજને માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનો
ભેગા હતા, પણ હવે અમે બધા થઈ બાબર સમાજ અને જાગીરદાર સમાજ બાબર તાલુકાના બધા એનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું. કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા 25 જણાને, 25 થી 30. श्री धानेरा तालुका युवक प्रगति मंडल मैनेज्ड बाय आदर्श नर्सिंग स्कूल धानेरा। आदर्श नर्सिंग स्कूल धानेरा के यहाँ पे बीएससी नर्सिंग, जीएनएम एंड एएनएम कोर्स कराए जाते हैं। इको फ्रेंडली एंड कंडक्टिव लर्निंग एनवायरनमेंट which provide all the education and practical knowledge, smart classrooms. We have huge library, computer lab and projector hall, well-equipped laboratories of advanced skill lab, anatomy and physiology lab, microbiology and biochemistry lab, nutrition lab, foundation of nursing with community lab, attached with all multi-specialist hospitals and also other affiliated hospitals for good hands-on clinical experience. Thank you. श्री धानेरा तालुका युवक प्रगति मंडल मैनेज आदर्श नर्सिंग स्कूल धानेरा। ધાનેરામાં આવેલ કોટડા વિસ્તારમાં આવેલ બાલાજી હનુમાન મંદિરે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો. હનુમાન જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાનેરામાં આવેલ કોટડા વિસ્તારમાં આવેલ બાલાજી હનુમાન મંદિરે ધામધૂમથી મહાઆરતી અને ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. કલાકારો દ્વારા હનુમાનજીના ભજનથી લોકોને મોહિત કરવામાં આવ્યા હતા. બાલાજી હનુમાનજીના ભક્ત એવા નરેશભાઈ દુર્ગાશંકર ત્રિવેદી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ ભજન સત્સંગમાં ધાનેરાના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો એ ભજન સત્સંગનો લાભ લીધો હતો અને બાલાજી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઘોડા ઉપર ખેલવાનો એનો અતિશય શોખ. બાપ બેટાને લગોમ ન દે, બેટો બાપને લગોમ ન દે, એવા ઘોડા એવી એની જવાની. અને બાળપણમાં એના મા બાપ મરી જાય અને ભાભી લાડમાં મોટો કરે. આઈ મારું નામ હમીરસિંહ ગોહિલ. ઓ સમાચાર મળ્યા સોમનાથની સખાઈ હેડ્યો હમીરસિંહ તું. પણ બેટા તને કોઈ રોકવા વાળું મળ્યું નહીં. કોડવરમાં પૂછ્યું, નકર ડાયરેક્ટ પૂછો કે લગ્ન થયા કે નહીં થયા. પણ કોડવરમાં પૂછ્યું કે કોઈ રોકવા વાળું બીજું ના. તો એમનો એમ તો કે બેટા ન જવરાય સોમનાથની સખાઈ. તો કે સોમનાથની સખાઈ તો ઘોડા તો ઉપાડી લીધા, પાછો ન વળાય. તમે ખૂબ મોડું કરો હો. ભાભીએથી થોડું વેણ કડક બોલાઈ ગયું તો હો આ તો દેવર તમને ઘણી ઉતાવળે. તમારે શું સોમનાથની સખાઈ જવું હોય? તો કે ભાભી સોમનાથની સખા કેમ કી? તો કે મુસલમાનોનું ધાડનું ધાડ આવે સોમનાથને લૂંટવા હારું, એટલે તમે તો એને બચાવવા જાઓ એમ ઉતાવળ કરો હો. કે ભાભી માં મારે બચપનમાં માં મરી ગઈ હતી, હું તમને માં મોનું હું. તમન માં મોન જ પૂછતો કે હે માં મારો બાપ ચો હે? તર તું કહેતી કે સોમનાથ જાસન તો મળશે. તો આજ સોમનાથ આયન તું હવે એમ કે હેડો ઘરે વગર બાપી? તો કે આ બેઠો ના તારો બાપે, આ તો કે જગતનો બાપે, મારો નથી એવું નથી. પણ મારો અસલ બાપ શું હે? મારો અસલ બાપ ક્યો હે? ત્યારે એને કીધું કે આજ તારો બાપ હે. ના માં झूठ मत बोल, તને મારા સોગને, તને સોમનાથના સોગને. અને હવે તું તારે ઘરે જાવો તો તું જા, મોને આવું.
હું હોય મરી જાઉં દરિયામાં પડી અને તરે એ બાઈ લઈને જાય ઓગળીથી પકડી કે હે તારો બાપ બતાડો ધીરે 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 લઈ જાય અને આગળ એક પાળિયો ઊભો હે પાળિયાને આગળ બેઠી બાઈ બે અગરબત્તી કર કે આ તારો બાપ હે તો કે આ મારો બાપ કેવી સોમનાથની સખાએ જવાની વાત કરી સોમનાથની સખા એટલે શું થયું તો કે આ આવે ના લૂંટસીન ઓહો તો હું હમીરસિંહ ગોહિલ આ અન્ન ન ખાવું હવે અન્ને આગળ મૂકી અને ઊભો થઈ ગયો યુવાન કે ભાભીમાં આ સોમનાથની સખાએ હમીરસિંહ હેડ્યો એના મિત્રો હતા 20 25 30 કીધું કે ભાઈ હું સોમનાથની સખાએ જાઉં હશે મરણિયા કોઈ જનિતાનો તો કાળ નથી સુરવીર જણવામાં તો આ 20 જણા તૈયાર થયા 2-4 જણાને આમંત્રણ પાઠવ્યું કે ભાઈ સોમનાથની સખાએ હમીરસિંહ ગોહિલ હેડ્યો હોય જીવ તો આવે કે ના આવે 2 નંબરની વાત હે ધીરે 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 200 જણા થયા બધી જાતના થયા હરેક જાતના આયા આવતા 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 ઘોડા દબડતા 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 ઘોડા આવે ગીરને જંગલમાં ઉભા રહ્યા મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જિલ્લા ચૂંટણી અધિકારીની મીટિંગ યોજાઈ. લોકસભા ચૂંટણી અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લોકોની સહભાગીદારી વધે તે માટે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનની અમલવારી અર્થે સમગ્ર રાજ્યમાં એકરૂપે 15 દિવસ સુધી ઇન્ટેન્સિવ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મીટિંગ મળી હતી. સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા જિલ્લાના જુદા જુદા ઇન્ફ્લુએન્સરોની આ મીટિંગમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં શહેરી એરિયામાં ઓછું મતદાન, પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ઓછું મતદાન, એથિકલ વોટિંગ જેવા કારણોસર જિલ્લામાં કેટલાક બૂથો પર ઓછું મતદાન થાય છે, જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે, જે અંતર્ગત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે સ્ટેટ કક્ષાએથી આવતા ઓડિયો મેસેજ, વિડીયો મેસેજ, જિંગલ્સ વગેરે પોતાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમમાં શેર કરી મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય તેવી રીતે મતદાન જાગૃતિ માટે નાગરિકોને મતદાન માટે અપીલ કરતા ગીત, રીલ્સ, મેસેજ બનાવી લોકશાહીના આ મહાપર્વમાં તેમનું યોગદાન આપવા અપીલ કરી હતી. આ મીટિંગમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી H.K. ગઢવી, સ્વીપ નોડલ અધિકારી V.M. પટેલ, MCMC નોડલ અધિકારી કુલદીપ પરમાર, જિલ્લા ICT અધિકારી જીગરભાઈ પ્રજાપતિ તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપી. બનાસકાંઠામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપી. તેમને જણાવ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે, તો જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાક ધમકી આપવાની જરૂર તમારે નથી. અમારા મતદારો બેઠા છે. તમને કહું છું 10 કે 15 ફરિયાદો થાય તો તૈયારી રાખજો. એમાં કંઈ થવાનું નથી. જો પોલીસવાળા ગામમાં આવીને દમદાટી આપતા હોય તો એમને કહેજો આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ નોકરીએ મૂકવાની વાત કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ સુધી જ કરવાની છે.
તમને પગાર કોઈ ભાજપ નથી આપતી, તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે, લોકોના ટેક્સના પૈસાનો પગાર મળે છે. અમે ગાંધીજીની વિચારધારાવાળા છીએ, કાયદાને સન્માન આપીએ છીએ, છતાં તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમારા જેવા થતાં અમને વાર લાગશે નહીં. પાલનપુરના સામડી ગામે સભામાં ગેનીબેન ઠાકોરે પોલીસને ચીમકી આપી. ગેનીબેન ઠાકોર વહીવટી તંત્ર અને પોલીસને અગાઉ પણ ગર્ભિત ધમકી આપી ચૂક્યા છે. તો જેના ઉપર ફોન આવે એ ફોનના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માગું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે, નિષ્પક્ષે ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી. આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા 5-25 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી. એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો. તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે. એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો. અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા છે, કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં. એટલી વાત કહીને આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 શ્રમિકોને ગુંગળામણની અસર થતા પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલી પેપર મિલમાં કૂવામાં કામ કરી રહેલા એક શ્રમિકને ગુંગળામણ થતાં અન્ય 4 શ્રમિકો તેને બચાવવા માટે કૂવામાં ઉતર્યા હતા, ત્યારે 5 શ્રમિકોને ગુંગળામણ થવા લાગી હતી. સ્થળ પરના લોકોએ 5 શ્રમિકોને બહાર કાઢી તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન 3 જેટલા શ્રમિકોના મોત થયા છે, જ્યારે 2 શ્રમિકોની સારવાર ચાલી રહી છે. ઘટનાને લઈને પાલનપુર તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક અનુમાન મુજબ ગેસ ગળતરના કારણ સામે આવી રહ્યું છે. જો કે હજુ સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. જો કે આ સમગ્ર ઘટનાને લઈને પેપર મિલના માલિકનું કહેવું છે કે ફેક્ટરી છેલ્લા કેટલાક દિવસોથી બંધ હતી, તેનું મેન્ટેનન્સ કામ ચાલી રહ્યું હતું અને જે કૂવા બનાવવામાં આવ્યા છે તે પણ સાફ સફાઈ કરીને રાખવામાં આવ્યા હતા અને થોડા સમય પછી ફેક્ટરી ચાલુ કરવાની હતી. જો કે આ ઘટના કઈ રીતે બની તે હું જાણતો નથી. રૂટીન ચેકિંગ પ્રમાણે શ્રમિક અચાનક ચેક કરતાં ઉપરથી પગ લપસ્યો હોય અને એક મજૂર નીચે પડ્યો હોય અને તેને બચાવવા માટે અન્ય શ્રમિક અંદર ગયા હોય અને કદાચ ગરમીના કારણે અંદર ગુંગળામણ થઈ હોય અને આ બનાવ બન્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ત્યારે આ અંગે મૃતક શ્રમિકના મામાએ કહ્યું હતું કે પેપર મિલમાં કેટલાય સમયથી શ્રમિકો કામ કરતા હતા અને આ ઘટના બની છે. રાત્રિના સમયે ડ્યુટી હતી, તે સમયે ટાંકીની સફાઈ કરવા માટે એક યુવાન ગયો હતો, જે અંદર ઉતરતા તેને ગેસ ગળતર થતાં તેને બચાવવા અન્ય યુવકો ગયા હતા. ત્યારે અંદર ગયેલા 3 યુવાનો જયપ્રકાશ પાલ, બિપિન દિનેશ પાંડે, મનોજરામ દાસના મોત થયા હતા. જો કે અન્ય 2 યુવકો સારવાર હેઠળ છે. આ મૃતક યુવાનોના પરિવારજનો નોંધારા બન્યા છે. મૃતકના સગા સંબંધીઓએ પ્રશાસન, તંત્ર અને સરકાર પાસે પરિવારને સહાય મળે તે માટેની માંગ પણ કરી છે. એમાં કેવું હતું કે હું લગભગ 7 વાગે ફેક્ટરીથી ઘરે આવ્યો ને પછી હું મારી રોટરી ક્લબની મિટિંગમાં ગયો હતો. મિટિંગમાં મને 8:45-9 વાગે ફોન આવ્યો. એટલે મિટિંગ અમારી એકચ્યુઅલમાં છેલ્લા
10 તારીખથી એટલે 14-15 દિવસથી ફેક્ટરી બંધ જ હતી ને પછી 5-6 દિવસથી મેન્ટેનન્સ લીધેલું હતું. મેન્ટેનન્સ પતી ગયું તો કે 2-3 દિવસમાં ચાલુ કરશું આપણે થોડું 1-2 વસ્તુઓ રિપેરિંગ આ તે બધું ને મિલ બંધ એ બધી વસ્તુઓ સાફ, ટાંકીઓ બી કોરી હતી, જે પાણીની પલ્પ કાગળ બનાવીએ છીએ બધું કોરું જ હતું. તો રૂટિન 2 દિવસ પછી ચાલુ કરવાની હોય એના માટે એક માણસ ખાલી ટાંકીઓ જોવા ગયો હતો. 1, 2, 3 ટાંકી જોઈ નાખી અને જોઈ બી ખરા કંઈ હતું નહીં. ચોથીમાં એ ગયો એની રીતે જે રૂટિન જતા હોય છે તો એમાં એને પગ સ્લીપ ખાઈ ગયો કે ગમે તે અંદર ગયો કે વસ્તુ કોઈ ખબર નથી પૂરી ઘટનાક્રમની. એમાં એ અંદર પડી ગયો ટાંકીમાં, એટલે સ્લીપ ખાઈ ગયો. સીડી હતી જ એમાં તો એ થોડો બેહોશ જેવો થઈ ગયો. એટલે એની બાજુમાં એક બીજો ભાઈ હતો, એને બી જોઈ ને એને બચાવવા એ બી નીચે ઉતર્યો. એની પાછળ બીજા 2 ભાઈઓ બીજા ઊભા હતા પાછળ, બીજા વર્કકામ પાછળની બાજુ અલગ મેન્ટેન. તો એ આવ્યા ત્યાં, એમને જોયું આ બેનું, એટલે પેલાને ના પડી કે તું ત્રીજાને ના પડી કે તું ઉતરતો નહીં, હું બીજાને બોલાવી આવું છું. એટલે એ બોલાવા ગયો. ત્યાં સુધી ત્રીજો બી બચાવવા એને રસ્સો બાંધી કે જે બી રીતે એ ગયો. પણ અંદર 10-12 દિવસથી ટાંકીઓ ચોખ્ખી સાફ હતી, પણ ગરમીનું ખૂબ વાતાવરણ હતું અને કોઈ બી અગાઉ કંઈ બી કારણથી ગુગળામણ થઈ જાય. હવે કઈથી એ તપાસથી ખબર પડશે ગવર્મેન્ટ. જે શ્રમિક અંદર ઉતર્યો હતો એને કોઈ સેફટીના સાધનો આપવામાં આવ્યા હતા? એને ઉતરવાનું કંઈ હતું જ નહીં. નાની જગ્યા એને ઉતરવાનું હતું, ખાલી જોવાનું હતું. સીડી હતી તે 5-10 ફૂટનો આપણે એક માળ હોય છે ને ઘરનો, એટલો બી નહોતો. અમે એટલે એ રીતનું. સેફટીના સાધનો નહીં? હા, સેફટી હોય ને. સેફટી તો અમારે બધું ઘેર ત્યાં ઓક્સિજનના બાટલાઓ પડે છે, ફાયરના પડ્યા છે. એ ભાઈને અંદર જવાનું જ નહોતું ને. જે માણસ સ્લીપ ખાઈ ગયો એને તો અંદર પહેરવાનું હોય જ નહીં. આપણે ઘરે પગથિયા પરથી ઉતરીએ છીએ તો પહેરતા નથી ને આપણે ઘરે, એ રીતનું જ હતું. બીજું કંઈ એમાં કંઈ આ જમીનના ઉપરની વસ્તુ છે, નહીં નીચેનું કે એવું નથી, ઉપર જ છે. રૂમ હતો 10x10નો જ રૂમ, ખાલી આમ ચારે બાજુ એ ટાઈપનો એક રૂમ કહેવાય ટાંકી ને સીડી પગથિયું સીડી. એ ઉતર્યો કે નતો ચેકિંગમાં, એને ઉતરવાનું બી નતું, જોવાનું હતું બાકોરમાંથી. એમાં શું થયું એ ત્યાં કોઈ હાજર એટલું લાંબુ હતું નહીં. શું કહો છો, બેદરકારી એની જ હોઈ શકે? ના બી હોઈ શકે. કોઈ ચક્કર આવ્યો હોય, બેદરકારી કે ગમે તે, એવું જરૂરી નથી કે એની બેદરકારી હોય. આકસ્મિક થયું છે. હવે એને કોઈ પગમાં ઠોકર લાગી હોય તો એની બી ના હોય ને કુદરતની બી હોઈ શકે. એમ બંને વસ્તુ છે. हाँ, जयप्रकाश महेश्वरी। सर वहाँ हम लोग नौकरी करते हैं, करीब 25 साल से वहाँ नौकरी करते हैं सर जी। महेश्वरी पेपर मिल बादलपुरा में। मेरा जो मरा मेरा भांजा था, कल सुबह ड्यूटी आया 10 बजे दिन में, हमको ड्यूटी था दिन में 12 बजे। 12 बजे से हम लोग ड्यूटी करते थे रात को 8 बजे तक, ये वो भी ड्यूटी में था। प्लांट अभी 10 दिन से बंद है, पेपर मिल अभी 10 दिन से बंद है। तो हम लोग वायर अंदर डाल रहे थे, वायर डालने के बाद वो भी वायर डालने के लिए आया। उसके बाद वायर डाला गया, उसके बाद फिर उधर चला गया वो सफाई करने के लिए। ऊपर चेस्ट में टाँकी बना हुआ है, टाँकी के अंदर गया सफाई करने के लिए। इतना गर्मी उसके अंदर क्या है, माल रहता है, मावा रहता है, जो पुट्ठा गलाते हैं हम लोग, वो पुट्ठा के अंदर टाँकी में रहता था। इतना गर्मी की वजह से पूरा गैस पूरा बनता था उसमें, पूरा गैस बन गया। और उसमें गया सब, पहले एक हेल्पर गया उतरने के लिए, झाड़ू मारने के लिए हेल्पर गया, तो भी उसको गैस लगा, तो गैस के चक्कर में गए, वो भी मर गया नीचे जा कर के। फिर दूसरा मनोज गया बचाने के चक्कर में, तो वो भी उसको भी गैस लगा, वो भी मर गया। तीसरा भी एक आदमी था फिटर, वो भी बचाने के लिए गया, तो वो भी सर जी मर गए। हम लोग साहब परदेसी आदमी है, गरीब आदमी है, आप लोग से ही निवेदन करते हैं। पुलिस स्टेशन आए हैं, अभी सब रिपोर्ट लिखवाए हैं। सर जी से निवेदन है कि हम लोग गरीब मजदूर है, परदेसी आदमी है, उसके छोटे छोटे बच्चे हैं, उसका आगे चल के ऐसा काम करिए कि हम लोग का कुछ बच्चे लोग का उसको आगे चल के जीवन बने। और ऑक्सीजन नहीं था उसमें, क्या है गैस बंद गया था, पूरा ऑक्सीजन नहीं था। वो माल टाँकी के अंदर ना पूरा गर्मी की वजह से पूरा गैस बन गया था सर जी। प्लांट 10 दिन से बंद था। प्लांट बंद था तो काम शट डाउन मैंने लिए थे, फिटर का काम चल रहा था, शट डाउन जैसे बिल्डिंग वेल्डिंग होते हैं ना, वो काम चल रहा था शट डाउन का 10 दिन से। 10 तारीख को बंद हुआ था, 10-11 तारीख को मिल बंद हो गई थी। हम उसी जगह कंपनी में थे, ड्यूटी में थे। रात को 8 बजे 8:30 बजे घटना घटा था, तो हम ड्यूटी में थे, वो भी ड्यूटी में था, लड़का था ड्यूटी में। करीब 20-25 आदमी से वहाँ ड्यूटी में थे, और कंट्रेक्टर के आदमी था, और हम लोग कंपनी वाले भी थे। कंपनी वाले अंदर थे, हम लोग नीचे काम कर रहे थे। ये लोग जो 3 लड़का जो मरे ना, तो ऊपर में काम कर रहा था। ऊपर में चेस्ट बना हुआ है, टाँकी बना हुआ, उसके ऊपर काम कर रहे थे। 10 मिनट पहले हम लोग काम कर, वो भी लड़का आया था काम करने के लिए। 10 मिनट पहले उसके बाद काम पट गया,
उसके बाद फिर वहाँ चला गया काम करने का, भेज दे जाओ वहाँ तू काम करने का, वहाँ सफाई करने का। वहाँ गया सफाई करने के लिए, वहाँ ऐसे घटना हुआ सर। ऐसा आप लोग से निवेदन है कि हम लोग का आपका पूरा नाम? नागेश्वर राम, मैं बिहार का रहने वाला हूँ, मेरे पिताजी के नाम भदई राम। गई काले बादरगढ़ कोबला गामे महेश्वरी पेपर इंडस्ट्रीज मिल में 3 मजूरों मरण जवानो बनाव बनेल है। तेमा मनोजराम, गणेशराम, बिपिन पांडे तथा जयप्रकाश पाल आ 3 जणा पेपर मिल में मेन्टेनन्सनुं काम चालू हतुं अने पेपर ओगाळवानी मेल्ट करवानी जे प्रक्रिया आवे छे टाकाओमां सफाई काम करता हता अने सफाई काम पूर्ण थया बाद मजूरो टाकानी अंदर छेल्ली वखत चेक करवा माटे एक मजूर मनोजराम उतरेल अने ते अचानक ज बेभान थई गયેલ। तेने बचाववा माटे बिपिन पांडे पोते टाकामां उतरता ते पण बेभान थई गયેલ अने जयप्रकाश पाल आ बंनेने बचाववा जता पोते पण उतरेल अने बेभान थई गયેલ। आ बाद गजेन्द्रराम तथा नागेन्द्र पांडे पण अंदर उतरવાનો प्रयत्न करता, परंतु गैसनी तीव्र वास आवती होय ते लोको बहार निकળી ગયેલા અને તેમને અસર થયેલ અને તેમને તાત્કાલિક સારવાર મળતા તેઓ બચી ગયેલ છે, હાલ સારવાર હેઠળ છે। આ ત્રણેય મજૂરોના મોત નીપજેલ છે અને તેની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે ગેસ ઉત્પન્ન થતા કોઈપણ કારણોસર આ બનાવ બનેલાનું જાણવા મળેલ છે। આ કામે પીએમ કરાવવામાં આવેલ છે પેનલ ડૉક્ટરથી, એટલે સાચું કારણ પીએમ થયા બાદ હાથ ધ્યાન ઉપર આવશે અને હાલમાં ઈડી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 7/24 દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ અધિક્ષક સાહેબશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચનાઓ મુજબ આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે।